સમલંબનું ક્ષેત્રફળ. નઝમા પાસે એક પ્લોટ છે જે મેઇન રોડની નજીક છે. નઝમાનો આ પ્લોટ તેના પાડોશના અન્ય કેટલાક લંબચોરસ પ્લોટ જેવો નથી. તેના પ્લોટની સામસામેની બાજુઓની એક જોડ પરસ્પર સમાંતર છે, તેથી તેનો પ્લોટ લગભગ સમલંબ ચતુષ્કોણ આકારનો છે. શું તમે આ પ્લોટનું ક્ષેત્રફળ મેળવી શકશો? ચાલો આકૃતિમાં બતાવ્યા મુજબ પ્લોટને નામ નિર્દેશન કરીએ. હવે અહીં આપણે AB રેખાખંડને સમાંતર રેખાખંડ EC રચીએ, જેથી ABCE લંબચોરસ બને અને પ્લોટનો બીજો ભાગ ECD ત્રિકોણ આકાર બને, જ્યાં ખૂણો C કાટખૂણો છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. ત્રિકોણ ECDનું ક્ષેત્રફળ = 1/2 × h × C = 1/2 × 12 × 10 = 60 ચોરસ મીટર. લંબચોરસ ABCEનું ક્ષેત્રફળ = h × A = 12 × 20 = 240 ચોરસ મીટર. હવે સમલંબ ચતુષ્કોણ ABDEનું ક્ષેત્રફળ = ત્રિકોણ ECDનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ ABCEનું ક્ષેત્રફળ = 60 + 240 = 300 ચોરસ મીટર. ઉપરોક્ત ગણતરી આ રીતે પણ થઈ શકે. સમલંબ ABDEનું ક્ષેત્રફળ = 1/2 × h × C પ્લસ h × A = h (C/2 + A) h (C+2A/2) h (C+A+A/2) h (B+A/2) ઊંચાઈ ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો / 2. આ વ્યાપક સૂત્રમાં h, b તથા a ની કિંમત લઈને ગણતરી કરતા આપણને h (B+A/2) = 300 ચોરસ મીટર પ્રાપ્ત થશે. ઉદાહરણ: નઝમાની બહેન પાસે પણ એક સમલંબ આકારનો પ્લોટ છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પ્લોટને આકૃતિમાં બતાવ્યા મુજબ 3 ભાગમાં વિભાજિત કરો. હવે આ સમલંબ ચતુષ્કોણ WXYZનું ક્ષેત્રફળ = h (A+B/2) છે તેમ દર્શાવો. ઉકેલ: સમલંબ ચતુષ્કોણ WXYZનું ક્ષેત્રફળ = લંબચોરસ PQYZનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ WPZનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ XQYનું ક્ષેત્રફળ = ZY × YQ પ્લસ 1/2 × WP × PZ પ્લસ 1/2 × QX × QY = B × H પ્લસ 1/2 × C × H પ્લસ 1/2 × D × H = 1/2H × 2B + C + D = 1/2H × B + B + C + D. પણ આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે B + C + D = A થાય. માટે સમલંબ ચતુષ્કોણ WXYZનું ક્ષેત્રફળ = 1/2H × B + A. આમ સમલંબ ચતુષ્કોણ WXYZનું ક્ષેત્રફળ h (A+B/2) થશે. ઉદાહરણ: જો h = 10 cm, C = 6 cm, B = 12 cm અને D = 4 cm હોય તો પ્લોટના દરેક ભાગનું ક્ષેત્રફળ અલગ અલગ શોધો અને સમલંબ પ્લોટનું કુલ ક્ષેત્રફળ મેળવવા માટે આ ભાગનો સરવાળો કરો. ત્યારબાદ સૂત્ર h (A+B/2) માં h, a અને b ની કિંમત મૂકીને જવાબનો તાળો મેળવો. ઉકેલ: લંબચોરસ PQYZનું ક્ષેત્રફળ = ZY × YQ = 12 × 10 = 120 ચોરસ સેન્ટીમીટર. ત્રિકોણ WPZનું ક્ષેત્રફળ = 1/2 × WP
into pz is equal to 1/2 into 6 into 10 is equal to 30 ચોરસ સેન્ટીમીટર. ત્રિકોણ XQY નું ક્ષેત્રફળ is equal to 1/2 into QX into YQ is equal to 1/2 into 4 into 10 is equal to 20 ચોરસ સેન્ટીમીટર. સમલંબ ચતુષ્કોણ WXYZ નું ક્ષેત્રફળ is equal to લંબચોરસ PQYZ નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ WPZ નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ XQY નું ક્ષેત્રફળ is equal to 120 plus 30 plus 20 is equal to 170 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે સૂત્રની મદદથી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીએ. સમલંબ ચતુષ્કોણ WXYZ નું ક્ષેત્રફળ is equal to h into bracket a plus b upon 2 માં h a b ની કિંમત મૂકીશું. તે પહેલા a ની કિંમત શોધીશું. a is equal to b plus c plus d is equal to 12 plus 6 plus 4 is equal to 22 સેન્ટીમીટર. હવે a, b અને h ની કિંમત આપેલ સૂત્રમાં મૂકીશું. ક્ષેત્રફળ is equal to 10 into bracket 22 plus 12 upon 2 is equal to 170 ચોરસ સેન્ટીમીટર. આમ બંને રીતે જવાબ સમાન મળ્યો, પણ સૂત્રની મદદથી આપણે ટૂંકમાં શોધી શકીએ છીએ. બરાબર ને? આટલું કરો. 1. આલેખપત્રમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ પણ સમલંબ ચતુષ્કોણ WXYZ દોરી તેને કાપીને અલગ કરો. 2. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચતુષ્કોણની બાજુ XY ને વાળીને તેનું મધ્ય બિંદુ મેળવો અને તેને A નામ આપો. 3. ચતુષ્કોણ WXYZ ને રેખાખંડ ZA માંથી કાપી 2 ભાગમાં વહેંચો. હવે ત્રિકોણ ZYA આકૃતિમાં દર્શાવ્યા મુજબ એવી રીતે રાખો કે જેથી AY અને AX એક ઉપર એક રહે. હવે પ્રાપ્ત થતા મોટા ત્રિકોણના પાયાની લંબાઈ કેટલી થશે? WB. આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર લખો is equal to 1/2 into WB into ZQ. 4. આ ત્રિકોણ WZB અને સમલંબ WXYZ નું ક્ષેત્રફળ સમાન હશે. કેવી રીતે? કારણ કે સમલંબ ચતુષ્કોણમાં ત્રિકોણ AYZ નું ક્ષેત્રફળ અહીં A into B જેટલું થાય છે. માટે 5. આ મોટા ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવાના સૂત્ર પરથી સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મેળવો. આ રીતે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણને સમાંતર બાજુઓની લંબાઈ અને આ સમાંતર બાજુ વચ્ચેના લંબ અંતરની જરૂર પડશે. સમાંતર બાજુઓની લંબાઈનો સરવાળો અને તેમની વચ્ચેના લંબ અંતરના ગુણાકારનું અડધું કરવાથી આપણને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ. આકૃતિમાં બતાવેલા સમલંબનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ. 1. આકૃતિ 1ના સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ is equal to h into bracket a plus b upon 2 is equal to 3 into bracket 7 plus 9 upon 2 is equal to 3 into 16 upon 2 is equal to 24 ચોરસ સેન્ટીમીટર. 2. આકૃતિ 2ના સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ is equal to h into bracket a plus b upon 2 is equal to 6 into bracket 10 plus 5 upon 2 is equal to 6 into 15 upon 2 is equal to 45 ચોરસ સેન્ટીમીટર.